આપણે ઉષ્માગતિશાસ્ત્રના દાખલાઓના લેક્ચરમાં મળીએ છીએ. શું છે જો તમે ધ્યાન આપો. આ આપણી માટે પહેલો બીજો પ્રશ્ન અથવા દાખલો અથવા એમસીક્યુ ગણી શકો. આપણે આ બધી માહિતી આપી. માહિતી પરથી તમે મિથેનોલ જે લિક્વિડના ફોર્મમાં છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણે ગણવાની છે. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી જો આપણે ગણવી હોય તો આપણું મેઇન સૂત્ર જે છે એ યાદ છે. મિથેનોલ એની અહીંયા પ્રક્રિયા કરીએ આપણે ત્યારે આપણને શું થાય, કોઈ પણ આલ્કોહોલ હોય કે હાઇડ્રોકાર્બન હોય એના દહનથી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. બરાબર. હવે મારે મિથેનોલ જે લિક્વિડના ફોર્મમાં છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી જોઈએ છે. તો મારે મિથેનોલ છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી જોતી હોય તો મારે શું કરવું પડે? ડેલ્ટા. તમારે Fn જોઈએ છે તો તમારે પહેલા અહીંયા Hp Hr કરવું પડે. આ Hp Hr. હવે આનો અર્થ એવો થાય કે હું અહીંયા ડેલ્ટા H ગોતું છું જે કાર્બન ડાયોક્સાઇડનું છે. અહીંયા હું ડેલ્ટા H ગોતું છું જે પાણી માટે છે. માઈનસ ડેલ્ટા જે ગોતું છું મિથેનોલ માટે છે. બરાબર. પ્લસ ડેલ્ટા H જે ગોતીએ છીએ આપણે ઓક્સિજન માટે છે. હા. હવે આ ડેલ્ટા H જે કાર્બન ડાયોક્સાઇડ માટે છે તો એ કાર્બન ડાયોક્સાઇડ માટેનો જે ડેલ્ટા H જે છે એની વેલ્યુ જે છે એ આપણી માટે -393 છે કિલોજૂલ પ્રતિ મોલ. પ્લસ પાણી જે છે એની માટેની વેલ્યુ છે એ -286 છે. મિથેનોલ જે છે એની માટેની વેલ્યુ જે છે એ ટોટલ વેલ્યુ નથી આપી, આપણને અહીંયા રિએક્શન એન્થાલ્પી આપણને આપેલી છે જેને આપણે ડેલ્ટા RH પણ કહી શકીએ. ઈ જે વેલ્યુ છે એ આપણી માટે -726 છે. તો તમારે આ એન્થાલ્પી જોઈએ છે મિથેનોલ માટેની સર્જન એન્થાલ્પી. આ તમને આખી રિએક્શનની એન્થાલ્પી આપેલી છે જે તમારા માટે આ છે. આ Hp Hr કરશો એટલે આ નિપજોની એન્થાલ્પી થશે અને આ પ્રક્રિયકોની થશે. એટલે તમારે આ જે જોઈએ છે ઈ ડેલ્ટા CH3OH બને છે એની એન્થાલ્પી જોઈએ છે. પ્લસ આ ઓક્સિજન છે એની પ્રમાણિત સ્થિતિમાં આપેલો છે એટલે ગેસના સ્વરૂપમાં એટલે 0 થશે. ઓકે. હવે અહીંયા આ -726 થશે, આ -393, આ -286 થશે એટલે આ 9 થશે, આ 7 થશે, 1 આવશે, 4 ને 2 6 થશે, -679 થશે જે આ બાજુ આવશે જે આપણા માટે +679 થશે. બરાબર. આ માઈનસ ડેલ્ટા CH3OH માટે અહીંયા H આવશે. હવે આ જે 679 છે એ 726 છે. હવે તમારે આમાં શું કરવું પડે કે આમાં તમારે પ્રક્રિયાને તમારે અહીંયાને 2 વડે ગુણવું પડે, કારણ કે તમે આને 2 વડે ગુણશો અને ઈ ટોટલ, કારણ કે તમારે શું થશે આ 2 વડે અહીંયા 2 વડે ગુણવું પડશે, કારણ કે પ્રક્રિયા જે છે એમાં તમારે તત્વયોગ નીતિ ગુણાંક તો લખવો પડે. એટલે તમે આને 2 વડે ગુણશો એટલે તમે જોશો અહીંયા 2 × 12 286 ગુણ્યા તમે 2 કરશો એટલે 6 12 1 2 18 16 ને 17 17 દીપડી 572 આવશે. એટલે તમારે અહીંયા લખવું પડશે 572. એ 572 કરશો એટલે 5 થશે, 9 × 300 દીપડી 1 4 ને 5 9 965 થશે. એટલે હું અહીંયા આ 965 ને આ બાજુ લઈ આવીશ. 965 ને લઈ આવીશ તો 965 જે છે એમાંથી આપણે 726 ને બાદ કરશું એટલે 15 માંથી 6 જાય તો 9 થશે, 5 માંથી 2 જાય તો 3, 9 માંથી 7 જાય તો 2. આ જે જવાબ આવ્યો એ આપણી માટે 239 આવ્યો. આ જે 239 જે જવાબ છે આપણી માટે, બરાબર, ડેલ્ટા H માઈનસ એને આપી દેવાની એટલે -239 થશે. ડેલ્ટા H મિથેનોલ માટે -239 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે આ આપણી માટે જવાબ આવે છે કિલોજૂલ પ્રતિ મોલ. આપણો જવાબ છે.
બરાબર. નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 છે. હવે તમે એક વસ્તુ વિચારો, નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 આપેલો છે એટલે ત્યાં આગળ ડેલ્ટા એ શું હોઈ શકે? હવે હું તમને સમજાવું કે આપણી પાસે એક પાત્ર આપેલું છે, આદર્શ વાયુ ધરાવતું એક પાત્ર છે, જેની અંદર મેં તમને આવું સમજાવેલું હોય કે આપણી માટે આ નળી છે, લઈ જાય છે અહીંયાથી, તમને કીધું આમાં તો ખાલી રાખી દીધી છે, ફેરી કરી દીધી, ક્યાંથી આવે આવી રીતની નળી છે. હવે આને આપણે વાલથી બંધ કરી દીધી છે. અહીંયા બધા વાયુઓ રહેલા છે. આ વાયુઓ જે છે એ આ વાલ્વ ખોલીને આમાં અહીંયા આવશે. તો વાલ્વ ખોલશો એટલે વાયુઓ અહીંયા આવશે. આ વાયુઓ બધા અહીંયાથી આમ પાત્રમાં આવશે. એટલે એનો અર્થ એવો થયો કે અવ્યવસ્થા બધી પહેલા અહીંયા હતા, હવે આ બાજુ અહીંયા પણ આવી ગયા. એટલે આપણા માટે ડેલ્ટા એસ ની વેલ્યુ શું હશે? ગ્રેટર ધેન 0 હશે. આંતરિક ઊર્જાનો ફેરફાર ઇક્વલ ટુ ભલે 0 થાય, પણ ડેલ્ટા એસ છે એ તમે અહીંયાથી આ બધો આવશો શું થશે? વધશે. આ આપણે ઉદાહરણ લઈને તમને સમજાવ્યું કે નિરાળી પ્રણાલી હોય એની માટેની વાત કરી આપણે. એમાં એન્ટ્રોપી વધે છે. બરાબર. પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ પાણી લિક્વિડ બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર શું હશે? હવે અહીંયા તમારા માટે H2 છે પ્લસ હાફ O2 છે, જેનાથી આપણને પાણી મળે છે. એ પાણી માટે ડેલ્ટા F 0 છે, એ -286 કિલો જૂલ પ્રતિ મોલ આવે છે. આ વેલ્યુ જે છે એ આપણા માટે નેગેટિવ છે. આ વેલ્યુ જે છે એ આપણા માટે શું છે? નેગેટિવ છે. વેલ્યુ ઉષ્માક્ષેપક આવે છે. તો જો એ ઉષ્માક્ષેપક હોય તો વાતાવરણ જે છે એ -286 ની બદલે 286 ઉર્જા આ મૂકે છે, તો વાતાવરણ 286 જૂલ ઉષ્મા છે, કિલો જૂલ ઉષ્મા છે, એનું શું કરે? એ શોષણ કરે. બરાબર. કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા છે એને શું કરે છે? એ શોષે છે. એટલે ખરેખર Q સરાઉન્ડિંગલ આવે. આ ડેલ્ટા S સરાઉન્ડિંગ માં હોય એટલે ડેલ્ટા F છે એ સર્જન એન્થાલ્પી છે. તો અહીંયા આપણી માટે Q જે છે એ +286 આવે. પ્રમાણિત પરિસ્થિતિમાં છે એટલે આપણે તાપમાન માટે કેટલું લઈ શકીએ? 298 કેલ્વિન લઈ શકીએ. એટલે જો હું ડેલ્ટા S ગણવા જઈ રહ્યો હોય તો ડેલ્ટા H ના છેદમાં D આવે. પણ અહીંયા આપણા માટે ડેલ્ટા S છે એની માટે આપણે સૂત્ર વાપરેલું છે Q રિવર્સિબલ ના છેદમાં D. એમ અહીંયા આવશે માટે ડેલ્ટા Q સરાઉન્ડિંગલ એટલે પર્યાવરણમાં Q જે છે એમાં આવશે પર્યાવરણમાં છે. એટલે 286 ના છેદમાં 298 કરશો એટલે 0.9597 જવાબ આવે. બરાબર. અને એ તમારા માટે કિલો જૂલમાં હોય અને તમે એને કિલો જૂલમાંથી તમે એને જૂલમાં ફેરવવા માંગતા હો જૂલ પ્રતિ મોલ માટે તો 959.7 જેવું આવે. બરાબર. આ તમારા માટે પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન છે. હવે ત્યાંથી આપણે આગળ નવા પ્રશ્નોમાં જઈએ. એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે તો ડેલ્ટા G ની કિંમત શું થશે? ડેલ્ટા G માટે સૂત્ર છે -RT ln K. જ્યાં તમે આ નેચરલ લોગ ને સામાન્ય લોગમાં ફેરવો એટલે -2.303 RT log K થાય. આ -2.303 R ની જગ્યાએ 8.314 કીધું છે આપણને. તાપમાન આપણને 300 આપી દીધું છે અને log 10 થી કિંમત 1 થાય. હવે આપણે બધાનો ગુણાકાર કરીએ. log 10 ની કિંમત આપણને કેટલી મળશે? 1 મળશે. આનો ગુણાકાર જો આપણે કરીએ તો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 એટલે આપણને જવાબ જે મળે એ 5744.14
આટલો જવાબ મળે, ડેલ્ટા જી નો જવાબ મળે, બરાબર, જે આપણને મળે જૂલ પ્રતિ મોલ. હવે ખરેખર જો તમારે જવાબને જૂલની બદલે કિલો જૂલમાં લાવવો હોય તો તમારે 3 પોઈન્ટ ખસવાનો, 5.744 કિલો જૂલ પ્રતિ મોલ, આવી રીતે જવાબ થશે. હવે NOG માટે ઉષ્માગતિકીય સ્થાયીતા પર ટીકા કરો. હવે જ્યારે N2 માંથી અડધો N2 અડધો O2 સાથે ભેગો થઈ અને NO છે આપણને ગેસના સ્વરૂપમાં બનાવે ત્યારે ડેલ્ટા R જે છે એ આપણને અહીંયા પ્લસ મળે છે. પ્લસ મળે છે એનો અર્થ કે ઈ પ્રક્રિયા આપણા માટે ઉષ્મા શોષક છે. અને અહીંયા જે ડેલ્ટા RH મળે છે એ નેગેટિવ મળે છે જે આપણા માટે ઉષ્મા ક્ષેપક સૂચવે. તો આનો અર્થ એવો થયો કે NO ઉષ્મા શોષક બને છે એટલે એ અસ્થાયી છે, જ્યારે NO2 જે બને છે એ આપણા માટે સ્થાયી છે. કેમ એમ? કારણ કે પરમાણુઓમાંથી જ્યારે અણુ બને, પરમાણુ ભેગા થઈ અને એમાંથી જ્યારે અણુ બને તો ત્યારે આપણી માટે શું થાય કે ઊર્જા મુક્ત થવી જોઈએ, ઊર્જા છૂટી પડવી જોઈએ. એટલે ઈ ઊર્જા જો છૂટી પડતી હોય તોય આપણી માટે પરમાણુ સ્થાયી બી ન કહેવાય, કારણ કે બંધોના નિર્માણ, બંધનું નિર્માણ થઈને સંયોજન બને એ આપણી માટે સ્થાયી કહેવાય. એટલે બંધનું નિર્માણ થાય છે, સંયોજનનું નિર્માણ થાય છે આપણી માટે સ્થાયી કહેવાય. એટલે NO માંથી NO2 બને એટલે અસ્થાયીમાંથી સ્થાયી થાય છે. એટલે આ જે ટીકા છે એ એવું કહેવાય કે અસ્થાયી NO જે છે એ આપણી માટે સ્થાયી NO2 માં પરિવર્તિત થાય છે. હવે અહીંયા જોઈએ આપણે આ ડેલ્ટા જી 298 કેલ્વિન તાપમાને આ 3 ઓક્સિજનમાંથી ઓઝોન બને છે. તો આપણે ડેલ્ટા જી 0 ગણવું છે. આપણી માટે પાછું સૂત્ર -RT ln K P લઈ શકાય. P નો અર્થ છે વાયુ પદાર્થો માટે છે, ગેસિયસ માટે છે, એટલે આપણે એને P કીધું. P એટલે પ્રેશર, વાયુઓ છે એને દબાણ હોય એટલે એની માટે P લખેલું છે. -2.303 RT log Kp આવશે. ln ને આપણે નેચરલમાં ફેરવું, આ 2.303 આવશે. R ની કિંમત આપણી માટે 8.314 જ લેશું આપણે. તાપમાન આપણને આપી દીધું છે 298 log K છે આપણી માટે 2.47 ગુણ્યા 10 ની -29 થશે. હવે આનું તમે સાદું રૂપ આપો એ તમારો જવાબ છે. એટલે હું પહેલા આ 3 છે એનો ગુણાકાર છે એ કરું છું. હવે તમારે આ 3 નો ગુણાકાર યાદ રાખી લેવો જોઈએ, કારણ કે આપણે અહીંયા પણ કરેલો છે. જો 2.303 8.314 અહીંયા ખાલી 298 છે, લગભગ 5708 જેવું આવે છે મને ખ્યાલ છે ત્યાં સુધી. હું તમને કહું 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298, જો 5705.84 છે, 5705.84 આવે, 5705.84 આવે. હવે આટલો ભાગ જે છે એ તમે શીખ્યા છો આગળના ચેપ્ટરમાં, તમે જે શીખો છો એમાં શું આવે છે જો તમે log 2.47 ગુણ્યા 10 ની -29 ઘાત આવે તો આપણે આવું log બને લગાડી શકીએ. 2.47 વત્તા log 10 ની -29. 2.47 એટલે આમાં એક આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણે ખાલી 24 નું 7 માં જોવાનું હોય. તો આપણે log જે છે log ટેબલ, તો આપણી માટે જે આ log ટેબલ હોય એ log ટેબલ ની અંદર આપણે શું કરવાનું હોય 24 નું 7 માં જોવાનું હોય. તો આપણે 24 નું 7 માં જોઈએ એટલે આપણી માટે આવે 3927. એટલે 24 નું 7 માં જોઈએ છે આપણી માટે આવે છે 3927. આગળ આવે આ 29 ઘાત આગળ આવે એટલે વચ્ચે ઓછા થાય 29 ને log 10 ની કિંમત આવે 1. એટલે -29 છે એમાંથી આટલું બાદ થશે. આ -29 છે એટલે 29 માંથી હું એને બાદ કરી રહ્યો છું 0.3927 ને
10 માંથી 7 જાય 3, 9 માંથી 2 જાય 7, 9 માંથી 9 જાય 0, 9 માંથી 3 જાય તો 6 રહેશે 28 માઈનસ 28 પોઈન્ટ એટલે આપણો જવાબ આવશે માઈનસ 28.73 આવશે. તો આપણે આ માઈનસ માઈનસ ઓવરઓલ પ્લસ થઈ જશે અને 5705.84 ગુણ્યા 28.6073 આપણે કરીએ એટલે આપણો જવાબ આવશે ઈ 16 322 8.67 આવશે. આ પોઈન્ટ ને હું 3 ને ખસેડું એટલે આ જે જવાબ આવે આપણી માટે જૂલ પ્રતિ મોલ માં આવે. આપણે એમાં 3 પોઈન્ટ ખસેડીએ એટલે આપણો જવાબ આવશે 163.229 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. હવે આગળ જોઈએ. નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. સંતુલન અચળાંકનું મૂલ્ય જોતું હોય એટલે ડેલ્ટા જી તમને અહીં આપી દીધેલો છે. બરાબર. સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે? કે નું મૂલ્ય ગોતવાનું છે આપણે. ડેલ્ટા જી -RT ln k. આમાં બધું અલગ અલગ લીધું. જો ગેસ છે પાછું સામે q ને pl છે એટલે આપણે એમાં ખાલી k જ રાખીએ. હવે ડેલ્ટા જી આપણને આપી દીધું છે R0 -2.303 RT log k. આમાં તમે log k ને સૂત્રનો કરતા રાખો. ડેલ્ટા જી ના છેદમાં -2.303 RT લઈ લો. ડેલ્ટા જી -13.6 કિલો છે કિલો એટલે 10 ની 3 ઘાત લખી નાખો અથવા 1000 લખી નાખો. -2.303 8.314 કિલો જૂલ માંથી આપણે જૂલમાં ફેરવીએ એટલે આને આમ નામ રાખશું આપણે. તાપમાન કેટલું છે આપણી માટે 298. તો અહીંયા હું લખીશ log k માઈનસ પ્લસ થઈ જશે. આ તમને હવે મોઢે હોવું જોઈએ 2.303 8.314 298 બરાબર. તો જોશો અહીં આપણે 13.6 ગુણ્યા 1000 કરશો એટલે આપણે 13600 આવશે. 13.6 ગુણ્યા આપણે 1000 કરીએ બરાબર. 13.6 ગુણ્યા આપણે 1000 કરીએ એટલે આપણને 13600 મળે. આ 13600 એના છેદમાં આપણને ખબર છે 5705.84 એટલે 13600 ભાગ્યા 5705.84 આપણે ભાગાકાર કરીએ 2.3835 આવે. 2.3835 આવે. આપણે જોવે છે કે આપણે કે જોતું હોય એટલે શું કરવું પડે? log ને દૂર કરવો પડે. log ને દૂર કરવો પડે એટલે આપણે એનો એન્ટી log જોવો પડે એટલે આપણે લખવું પડે એન્ટી log ઓફ 2.3835. log ને દૂર કરો એટલે એન્ટી log જોવો પડે. એન્ટી log જોવા માટે 0.3835 નું જોવાનું થાય કારણ કે એન્ટી log હંમેશા પોઈન્ટમાં જોવાનો હોય. તમે આગળ શીખી ગયા છો. નો શીખ્યા હોય તો હું તમને સમજાવું. એન્ટી log હોય પોઈન્ટ 00 થી શરૂ કરીને પોઈન્ટ 99 સુધી આવે. પોઈન્ટ 00 થી શરૂ કરી પોઈન્ટ 99 સુધી આવે. એમાં આપણે પોઈન્ટ 38 માં જોવાનું છે. પોઈન્ટ 38 નું 3 માં તો પોઈન્ટ 38 છે એનું 3 માં 2415 આવે અને 5 માં તફાવત જોઈએ છે એ 3 છે એટલે 2418 આવે. તો આપણી માટે જે જવાબ આવે એ 2418 આવે. એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો હોય એટલે જે ચાર આંકડા આવે એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો હોય અને જે બે ઘાત હોય એ 10 ની માથે બે ઘાત આવી જાય. એટલે જ્યાં બે પોઈન્ટ હતો એટલે માથે 10 ની બે 15 પોઈન્ટ એટલે 10 ની માથે 15 ઘાત આવે. 4 હોય તો 4 પોઈન્ટ તો 10 ની માથે 4 ઘાત આવે. એટલે અહીંયા બે પોઈન્ટ છે એટલે તમારા માટે 10 ની ઉપર બે ઘાત આવશે. એટલે 2.418 ગુણ્યા 10 ની બે ઘાત થશે. આ બધા તમારા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા. ત્યારથી હવે પાછા આપણે આગળ બીજા પ્રશ્નો પર જઈએ.
દાખલો છે આપણી માટે 60 સેલ્સિયસ તાપમાને N2O4 50% વિઘટિત થયેલો છે. આ તાપમાને અને એક વાતાવરણના દબાણે મુક્ત ઊર્જા ફેરફાર પ્રમાણે ડેલ્ટા G જોવે છે. હવે તમારે જો ડેલ્ટા G જોતું હોય તો -RT ln K જોવું પડે. તાપમાન 60 છે એટલે 273 માં તમે 60 ઉમેરશો એટલે આ 333 કેલ્વિન થશે. તાપમાન મળી ગયું. R છે K લાવવું પડે. હવે આ N2O4 છે જે 2 મોલ NO2 માં ફેરવાય. તમારે આ બંને વાયુઓ હોય એટલે Kp NO2 નો સ્ક્વેર નીકળો નો સ્ક્વેર છેદમાં તમારા માટે N2O4 આવી રીતે આવે. એટલે મારે NO2 નો સ્ક્વેર અને N2O4 લાવવું પડે. N2O4 આ બધું ખૂબ જ અગત્યનું છે. ખૂબ જ ધ્યાન આપીને શીખજો. બધું ફરીવાર ગણી નાખશો એક બે વાર. આના પહેલા જે ચડાવ્યું છે બધું રિવિઝન કરશો તો જ તમારો મેળ પડશે, તો જ તમને સારું આવડશે. N2O4 50% વિઘટિત થયેલો છે. 50% એટલે આ 0.5 આવશે. NO2 તમારા માટે 2 મોલ છે. આ 1 મોલ હતું એટલે આપણે 1 લખ્યો તો અહીંયા આપણે 1 લખીએ તો ચાલે, ન લખીએ તો ચાલે કારણ કે 1 જ છે. અહીંયા 2 ગુણ્યા 50% વિઘટિત તાપમાન થયેલું હોય એટલે 2 ગુણ્યા 0.5 કરો એટલે તમારા માટે જવાબ 1 આવે. હવે તમારાના મોલ અંશ કાઢવો હોય તો x N2O4 ના મોલ અંશ કાઢો, x NO2 ના મોલ અંશ કાઢો. કેમ મોલ અંશ કાઢી રહ્યો છું હું? કારણ કે મારે જ્યારે N2O4 નું દબાણ જોશે P1 બરાબર x1 * P કુલ દબાણ આવશે. PO2 માટે x NO2 * P આવશે. x N2O4 0.5 ના કુલ મોલ છેદમાં ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આ ઘટકના મોલ છે છેદમાં કુલ મોલ 0.5 અને 1 એટલે 1.5. ઘટકના મોલ 0.5 છે, કુલ મોલ 1 અને 0.5 એટલે 1.5 આવશે. x NO2 માટે 1 ના છેદમાં 1.5 આવશે. હવે તમે જોઈ શકો છો x મોલ NO2 માટે 0.5 છેદમાં 1.5 કુલ દબાણ એક વાતાવરણ દબાણ છે નામ રહેશે. x NO2 1 ના છેદમાં 1.5 કુલ દબાણ એક જ છે. હવે તમે અહીં જોશો NO2 નો સ્ક્વેર NO2 આ છે 1 ના છેદમાં અંશનો છેદ છેદમાં 1.5 નો સ્ક્વેર આવશે. N2O5 એટલે N2O4 0.5 ના છેદમાં ઉપર આવશે 1.5. આ 1.5 એકવાર છે વયા જશે એટલે 1 ના છેદમાં 1.5 ગુણ્યા 0.5 આવશે. અહીંયા તમે જોશો 15 ના છેદમાં 10 થશે, 5 ના છેદમાં 10 થશે. ઉપર 100 ના છેદમાં 15 × 75 થશે. 25 ચોકુ 100 25 તેરી 75 એટલે આવશે 1.33. તમારા માટે Kp આવ્યું 1.33. આ નેચરલ લોગ જે તમે સામાન્ય લોગમાં ફેરવશો એટલે -2.303 RT log K થશે. આ -2.303 8.314 બરાબર. એને ગુણ્યા તાપમાન 333 એને ગુણ્યા log 1.33. આ બધાનો આપણે ગુણાકાર કરશું એટલે આપણો જવાબ આ તમને શીખવાડી દીધું પણ અહીંયા બસ 333 એટલે અલગ આવી જશે. 2.303 ગુણ્યા 8.314 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333 જવાબ આવશે તમારા માટે -65.75.99 એટલે આશરે 63.76 આવશે. અને આ log ની કિંમત 13 નું 3 માં log ટેબલમાં 13 નું 3 માં જોશો
એક આંકડા પછી પોઈન્ટ છે, એક આંકડા પછી પોઈન્ટ હોય તો લાવવો પડે. અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે એટલે કઈ ખસવાની જરૂર નથી. 13 નું 3 માં જોશો 12 39 આવશે. તમે આ જે આવ્યું એને પોઈન્ટ 12 39 એ ગુણશો એટલે તમારા માટે જવાબ આવશે 789.98 એટલે આશરે 790 તમારા માટે જવાબ આવશે. બરાબર. ચાલો 1139 આવે છે. સોરી મારી ભૂલ છે. 1139 આવે. અહીંયા 1239 છે. ઓકે. તો તમારો જવાબ છે આના જેટલો આવે. બરાબર. એટલે આશરે તમારો જવાબ જે છે ઈ 2.314 ગુણ્યા 333 ગુણ્યા 0.1239 કરશો એટલે તમારો જવાબ આટલો આવશે. આમાં કઈ ભૂલ થતી હોય તો આપણે એક વખત ચેક કરી લઈએ. જવાબ કઈ મિસ્ટેક વાળો આવતો હોય તો ઓકે બરાબર જ છે આપણો જવાબ. ચાલો કેમ દાખલો ગણો આપણે. પહેલા શું કીધું મુક્ત ઉર્જા લાવો એટલે ડેલ્ટા જી નું સૂત્ર લખ્યું. એમાં આપણને આર ખબર હતો, તાપમાન ખબર છે, તો કે ગોતવાનું હતું. કેપી ગોતવું પડે. કેપી ગોતવું તો પેલા સમીકરણ લખવું આપણે. તો NO2 નો સ્ક્વેર થાય છે તો N2 કરે. તો NO2 નો સ્ક્વેર ક્યાંથી કાઢવો? તો અહીંયા આવ્યું કે N2 ઉપર 50% વિઘટિત થયેલો છે. એટલે N2 ઉપર લેવા, પછી NO2 લેવા, પછી એના મોલ જ ગોતા, પછી એનામાં દબાણ હોતું ને દબાણની કિંમતો મૂકીને આપણે કેપી લેવા અને ઈ કેપી લાવીને જવાબ લેવો. હવે એક તરવૈયો પૂલમાંથી બહાર આવ્યો, સ્વિમિંગ પૂલમાંથી. તરવૈયો ક્યાંથી બહાર આવ્યો? સ્વિમિંગ પૂલમાંથી બહાર. ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મમાંથી ઢંકાયેલું, પાણીથી આખું ઢંકાયેલું હતું. એનું વજન 18 ગ્રામ હતું. 298 કેલ્વિન તાપમાને ઈ જે પાણી છે એનું બાષ્પીભવન કરવું છે આપણે. એટલે પાણી આપણી પાસે જે લિક્વિડ ફોર્મમાં છે ઈ પાણીને આપણે ગેસિયસ ફોર્મમાં ફેરવવું છે. તો એની ડેલ્ટા H ની કિંમત 40.66 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો એની 100 સેલ્સિયસ તાપમાને આંતરિક ઊર્જા ગણો. હવે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. હવે આપણા માટે આ તો એક મોલ થશે. તમારે ડેલ્ટા U જોવે છે એટલે તમારે ડેલ્ટા H માંથી ડેલ્ટા Ng RT ને બાદ કરવું પડે. ડેલ્ટા H તમને આપેલું છે 40.66 પણ કિલો જૂલમાં છે. ડેલ્ટા Ng જે તમારા માટે આ ગેસ છે, આ તમારા માટે લિક્વિડ છે, તો 1 માંથી 0 બાદ કરો એટલે અહીંયા 1 આવશે. 8.314 ગુણ્યા 10 ની -3 એટલા માટે લઈ પડે કારણ કે કિલોમાં આપેલું છે એટલે 10 ની -3 લઈ પડે. 100 સેલ્સિયસ તાપમાને તમારે જોવાનું છે એટલે 100 સેલ્સિયસ 273 માં 100 ઉમેરશો એટલે 373 આવશે. એટલે તમારે અહીંયા લખવું પડશે 373. 40.66 આ આપણે ટોટલ મારીએ 373 ગુણ્યા 8.314 બરાબર 3101 ભાગ્યા 1000. 3.101 આવશે. 3.101 એટલે 40.66 માંથી -3 40.66 માઈનસ 3.101 કરશો એટલે આપણે જવાબ મળશે 37.559 એટલે 37.56 જવાબ મળશે. 37.56 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર છે. આ તમારા માટે બંને દાખલા કે પછી તમારે આ દાખલો થોડો ધ્યાન આપવા જેવો હતો. આ દાખલો એના પ્રમાણમાં સહેલો હતો. બરાબર છે. ચાલો અહીંયાથી આપણે આગળ જઈએ. જો આપણે દાખલો છે પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે. તો પાણીની બાષ્પ કોઈ વાયુ જ કહેવાય. 1 મોલ પાણીનો 1 બાર દબાણ
અને 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પીનો ફેરફાર જોવે છે. જે મોલર એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H આપણી માટે 41 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. તો ડેલ્ટા U જોવે છે. 1 મોલ પાણીને 1 બાર દબાણે, તો 1 મોલ પાણી ઈ આપણી માટે વાયુમાં ફેરવાય છે. તો આપણા માટે આમાં ડેલ્ટા Ng છે ઈ Np Nr કરીએ તો આપણા માટે 1 માંથી 0 આ 1 લિક્વિડ તો ન ગણાય, ગેસ હોય ગણાય એટલે 1 આવે. આપણે લખવું હોય ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ngrt. તો ડેલ્ટા H આપણને આપેલું છે. જો મારે ડેલ્ટા U જોતું હોય તો ડેલ્ટા S માઈનસ ડેલ્ટા Ngrt કરવું પડે. ડેલ્ટા H 41 આપી દીધેલું છે માઈનસ ડેલ્ટા Ng 1 થશે. R કિલો જૂલ માં લીધેલું છે એટલે આપણે અહીંયા લેશું 8.314 ગુણ્યા 10 ની માઈનસ 3 અને 100 સેલ્સિયસ તાપમાને તમારે ફેરવવાનું છે એટલે 100 માં ઉમેરશો એટલે કેટલા આવશે 373 આવશે. એટલે અહીંયા 41 માઈનસ અહીંયા આપણે જોઈએ 8.314 ગુણ્યા 373 3101 ભાગ્યા આપણા માટે 1000 આવે 3.101. તો 3.101 આમાંથી બાદ થશે. તો 41 માંથી 3.41 માંથી આપણે 3.101 બાદ કરીએ એટલે 37.899 એટલે આશરે 37.9 કિલો જૂલ પ્રતિ મોલ જવાબ આવશે. તો આ જે છે એ આપણા માટે પાણીને 1 બાર દબાણે બાષ્પમાં ફેરવવા માટેની વાત થઈ. હવે બીજો પ્રશ્ન છે આપણી માટે કે પાણી હોય એને બરફમાં ફેરવવું છે. પાણીને બરફમાં ફેરવો, કદમાં નહીવત ફેરફાર, કદમાં છેલ્લે જ્યારે મળે ત્યારે ફેરફાર ઓછો થાય એટલે કદમાં નગણ્ય ફેરફાર થાય. એટલે આપણી પાસે સૂત્ર હોય ડેલ્ટા S બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V, કદમાં નગણ્ય ફેરફાર. P ડેલ્ટા V ને જ આપણે ડેલ્ટા Ngrt લખીએ છીએ એટલે P ડેલ્ટા V કયો. ડેલ્ટા આના પરથી તમે ડેલ્ટા Ngrt લાવો, આ બધું આપણા માટે 0 થઈ જાય કારણ કે કદમાં ફેરફાર ન થાય. એટલે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U જે છે એ આપણા માટે 41 કિલો જૂલ પ્રતિ મોલ આવશે. એટલે આ આપણે દાખલા ગણ્યા. હવે ચોપડીની અંદરના દાખલા થોડાક બાકી છે. સ્વાધ્યાયમાં હવે 2 જ દાખલા બાકી છે, બધી 3 દાખલા સ્વાધ્યાયના બાકી છે. અને ચોપડીના દાખલા જે છે તમે એક વખત સ્વાધ્યાય જોશો એટલે તમને લાગશે કે અહીંયા તમને સાહેબે કરાવેલા દાખલા છે, તમે જોજો એટલે તમને આવડી જશે. બીજું કે ચોપડીની અંદર જે ઉદાહરણ સ્વરૂપના દાખલા આપેલા હોય બધા એ હવે લગભગ 4 જેટલા જ બાકી છે. એટલે આપણે હવે જે નેક્સ્ટ લેક્ચર લેશું એમાં એ દાખલા જોઈ લેશું અને MCQ તમને હું કરાવડાવીશ જે અગત્યના હોય એવા બધા, બરાબર? એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં MCQ જોશું અને આ બધા દાખલા જોશું. ઓકે, હવે આ બધી વસ્તુ છે તમારે લખી નાખવી પડશે, તૈયાર કરી નાખવી પડશે કારણ કે તમે જેટલું આને તૈયાર કરશો એટલે તમારા માર્ક વધશે. એટલે તમે આ બધાને સારું તૈયાર કરી નાખશો, ભણી નાખશો એવી તમારી પાસે અપેક્ષા. ફરી આપણે નવા લેક્ચરમાં મળશું. થેન્ક યુ. આગળ તમે સરસ તૈયારી કરતા